વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સર્કસ લુપ્ત થઈ રહ્યા છે. 5 વર્ષ બાદ ફરી એકવાર અનેક આશાઓ સાથે ભુજમાં ગોલ્ડન સર્કસ શરૂ થયું છે. જો કે સર્કસ જોવા માટે લોકોની ભીડ અગાઉની સરખામણી ખૂબ ઓછી જોવા મળી રહી છે. ભુજમાં ટીન સિટી ગ્રાઉન્ડમાં શરૂ થયેલ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં અનેક વિદેશી કલાકારો કામ કરે છે. આ સર્કસમાં 150થી વધુ લોકોનો સ્ટાફ કાર્યરત છે. જો કે પરિસ્થિતિ એવી છે કે પ્રેક્ષકો ઓછા આવતા તેઓ પણ નિરાશામાં છે. સર્કસથી સંકળાયેલા કલાકારોનું જીવન સંઘર્ષમય બની ગયું છે. પ્રાણીઓના પ્રતિબંધ બાદ સર્કસનો ક્રેઝ પણ ઘટી રહ્યો છે. લુપ્ત થતા આ વ્યવસાયને લોકો નહીં બચાવે તો આવનારા સમયમાં સર્કસ એક ઇતિહાસ બનીને રહી જશે અને સર્કસનો જોકર માત્ર ફોટોમાં જ જોવા મળશે. સર્કસના કલાકારોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સખત મહેનત કરવી પડે છે, કારણ કે પ્રેક્ષકો એમને ઓછા મળે છે અને આટલી મોટી તામઝામ સાથે એક આખી રજૂઆત કરવી આજે ખૂબ જ તકલીફભર્યું થઈ પડ્યું છે, કારણ કે લોકોનો રસ થોડો ઓછો થતો એવું લાગે છે. વર્ષો પહેલાં જે સર્કસ આવતા, દર વર્ષે સર્કસ આવતા, એ લોકોને પૂરતા પ્રેક્ષકો પણ મળી રહેતા અને કમાઈને જતા. આજે એ લોકોને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પણ ખૂબ જ મુશ્કેલી છે. સરકારી કર્મચારીઓને મોટી ભેટ. મોંઘવારી ભથ્થામાં 4% વધારો. એનપીએસના કર્મચારીઓને આપવાનો રહેશે 10% ફાળો. 4.63 લાખ પેન્શન ધારકોને મળશે લાભ. 8 મહિનાના તફાવતની રકમ ચૂકવાશે. 1 જુલાઈ 2023થી વધારો લાગુ પડશે. તો સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. ગીર સોમનાથમાં વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો. આદરી અને જૂનાગઢના ચોરવાડ બીચથી તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ સેરેમની પણ યોજવામાં આવી હતી. તરણ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે. ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે. મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. આર&બીએ પૂર્વના ખાડા પોલીસે પૂર્યા. મહેસાણાના ગાંધીનગર લિંક રોડ નજીક પોલીસ કર્મીએ ખાડા પૂર્યા હતા. રોડ પર પડેલ ખાડામાં ટુ વ્હીલર ચાલક પટકાતા સ્થળ પર હાજર પોલીસ કર્મીએ કામગીરી કરી. પીસીઆર વાન આડી કરીને બ્લોક નાખીને ખાડો પૂર્યો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસે કર્મીઓની આ કામગીરીને બિરદાવી હતી.